रामचंद्र भगवान की। कथाમાં જે આપણે મહેમાન પધાર્યા છે નંદ કિશોરભાઈ પોતાની એક વેદના એને કહી ખૂબ સરસ એને વાત કરી। એકવાર જોરદાર તાળીથી આપણે નંદ કિશોરભાઈને વધાવશું। કોઈ પણ વ્યક્તિની સમાજની વેદના હોય એ માણસ મહાન છે। કોઈને પોતાના દેશની વેદના હોય, કોઈને પરિવારની વેદના હોય। બહુ સરસ બોલ્યા અને પોતાની વેદનાને એને વ્યક્ત કરી। સાચા અર્થમાં સાહેબ બહુ સાચી વાત એને કરી। મેં ગઈકાલે પણ કહેલું કે જેના ઘરમાં મા બાપ હસતા હશે, જેના ઘરમાં મા બાપ હસતા હશે એના ઘરમાં ઈશ્વર વસતા હશે। ગઈકાલે પણ આપણને આ કહ્યું અને મેં ત્યાં સુધી મેં આપણને કહેલું કે કોઈ પણ વ્યક્તિ પોતાના મા બાપને પગે લાગીને બહાર નીકળે એને જગતમાં કોઈને પગે લાગવું નહીં પડે। જો મા બાપને પગે લાગશે તો ગઈકાલે મેં પણ ઘણી વાત કરી, વિશેષ રૂપમાં કરતા પણ રહીશું, કારણ કે આ પ્રશ્ન બહુ જ અગત્યનો સાહેબ છે। તો કથાનો ક્રમ આગળ લો એ પેલા 2-5 મિનિટ। मुझे लगी शाम संग प्रीत ये दुनिया क्या जाने। मुझे लगी शाम संग प्रीत दुनिया क्या जाने। मुझे लगी शाम संग प्रीत ये दुनिया क्या जाने। मुझे लगी ये दुनिया क्या जाने। क्या जाने कोई क्या जाने। क्या जाने कोई क्या जाने। मुझे मिल गया मन का ये दुनिया क्या जाने। मुझे मिल गया छवि लगी मैंने शाम की जब से। भई बावरी में तो तब से। बांधी प्रेम की डोर मोहन से। नाता तोड़ा मैंने जग से। कैसी पागल दुनिया क्या जाने। मेरी लगी शाम संग ये दुनिया क्या जाने। क्या जाने कोई क्या जाने। क्या जाने कोई क्या जाने। मुझे मिल गया मन का ये दुनिया क्या जाने। मोहन की सुंदर सूरतिया मन में बस गई मोहनी मूर्तिया। जब से वो भी शाम चुनरिया।
दुनिया क्या जाने क्या जाने कोई क्या जाने क्या जाने कोई क्या जाने मुझे मिल गया मन का ये दुनिया क्या जाने लगी शाम संग पे ये दुनिया क्या जाने मेरी लगी शाम संग पे ये दुनिया क्या जाने मेरी लगी शाम संग पे ये दुनिया क्या जाने गुरुद्वार क्या गई તો હિમાચલમાં સ્વયં જગદંબાનું પ્રાગટ્ય થયું. શ્રી નારદજી પધાર્યા છે અને શ્રી નારદજી નામકરણ કર્યા છે. એ મહારાણી મેના એ હિમાચલ આપની પુત્રીનું એક નામ નથી, આપની દીકરીના અનેક નામો છે. ઉમા, અંબિકા, ભવાની, અંબે, બહુસર, મહાકાલી, જે નામ આપો તે આપો. આપની પુત્રી મહાન છે. કોઈ સ્ત્રી આપની પુત્રીનું સ્મરણ કરે તો પોતાના સૌભાગ્યની રક્ષણ કરી શકશે. ત્યાર પછી મહારાણી મેના શ્રી નારદજીને પ્રશ્ન કરે, હે નારદ, આપ બતાવો કે જ્યારે મારી પુત્રી યુવાન થશે ત્યારે એને પતિ કેવો મળશે? અને શ્રી નારદજી એ મૂર્ત્યાનું વર્ણન કરે છે. મારું પિતો સંશય અરુણ અમાન. શ્રી નારદજી જવાબ આપે છે, એ મહારાણી મેના, સાંભળો, જ્યારે તમારી પુત્રી યુવાન થશે અને ત્યારે એના વિવાહ જેની સાથે થશે એ મૂર્ત્યો આવો હશે. કેવો? બોલે અગુણ હશે, એક પણ ગુણ નહીં, અગુણ, અમાન હશે. અને માતુ પિતુ હીના, એને મા બાપ નહીં હોય. ઉદાસીન સબ સંશય સીના, ઉદાસીન હશે, સંશય ગ્રસ્ત હશે. આવો મૂર્ત્યો તમારી પુત્રીને પ્રાપ્ત થશે. મહારાણી મેના શ્રી નારદજીને કહે, નારદ, આટલી સુંદર મારી દીકરી છે, એનું પતિ આવો અમંગળ વેશધારી, આમાં કંઈક ફેરફાર કરો. નારદજી બહુ સરસ કહે છે, માં, જ્યારે તમારી પુત્રી યુવાન બને અને એ યુવાનીમાં જંગલમાં તપ કરવા જાય તો કદાચ વિધાતાના લેખ ફરી શકે. બાકી આ જગતમાં કોઈ મા બાપ પોતાના સંતાનોના લેખ ફેરવી શકતા નથી. આપણે ત્યાં રામદાસ સ્વામી થયા અને એને પોતાના સાહિત્યમાં લખ્યું કે કોઈ પણ સાધક 13 કરોડ કરતા વધારે હરિનામ જપે તો વિધાતાને એના લેખ ભૂંસી અને ફરીથી લખવા પડે છે.
હરિનામમાં એટલી શક્તિ સમાઈ. કોઈ પણ માણસ ભગવાનનું નામ લેવાથી, ઈશ્વરની ભક્તિ કરવાથી વિધાતાને પણ એના લેખ ભૂસી અને ફરીથી લખવા પણ આવી નામમાં તાકાત છે. મહારાણી આપની દીકરી યુવાન બને અને તપ કરવા જાય તો કદાચ વિધાતાના લેખ ફરી શકે. શ્રી નારદજી વિદાય થાય છે. થોડો સમય વીતે છે. માં ભવાની યુવાન થાય છે. એકવાર મહારાણી મેના પોતાની પુત્રીને કહેવા જાય કે દીકરા તું જંગલમાં તપ કરવા જા. એ જ વખતે માં ભવાની સામેથી કહે, માં મને સપનું આવ્યું અને એમાં એક સફેદ વસ્ત્ર વાળા ભૂદેવ દેખાયા અને મને એમ કહ્યું કે તું જંગલમાં તપ કરવા જા. તું જાવ. માં આ પાડે છે. સખીઓને લઈ માં ભવાની શિવને મેળવવા માટે કઠિન તપ કરે છે. ભગવાન શિવને મેળવવા હોય તો તપ વગર મહાદેવ મળતા નથી. પછી કોઈ પણ હોય, ભવાની હોય તોય મળે છે. સ્વયં ભવાની ભગવાન મહાદેવ શિવના અર્ધાંગીના, પણ ફરી એને મહાદેવને મેળવવા છે, ભગવાન શિવની પ્રાપ્તિ કરવી, તો એવા ભવાનીને પણ જંગલમાં તપ કરવા જવું પડશે. અને સખીઓને લઈ મા ભવાની તપ કરે છે. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, નમઃ શિવાય, શિવને પુકારી હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય, ઓમ સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય, ઓમ સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય, ઓમ સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ
મેળવવા માટે માં ભવાની કઠિન તપ કરે છે સાહેબ, કઠિન તપ કરે. ગોસ્વામીજી માનસમાં કહે કે ભવાની તો પુન જન્મ થયો તો હિમાચલ ને ત્યાં છે, શિવને મેળવવા કઠિન તપ કરે, પણ શિવનું શું થયું? ભગવાન મહાદેવ ક્યાં? ગોસ્વામીજી મને તમને શિવ પાસે લઈ જાય છે. ગોસ્વામીજી કહે કે ઉમા ચરિત સુંદર મેં ગાવા, મેં આપને માં ભવાનીનું સુંદર ચરિત્ર મેં આપને ગાયું, પણ હવે ભગવાન શિવ ક્યાં છે? હું તમને ત્યાં લઈ જાઉં. જ્યારથી સતીનો ત્યાગ થયો અને સતી પિતાના યજ્ઞમાં બળી અને ભસ્મ થયા, અને ત્યારથી ભગવાન શંકર એના વિરહમાં ફરે છે. એકવાર મહાદેવ બેઠા છે અને ભગવાન શિવની સામે ભગવાન રામ પ્રગટ થયા છે. રામને જોતા મહાદેવનો આનંદનો પાર ન રહ્યો. ભગવાન રામ કહે, મહાદેવ, જે સતી યજ્ઞમાં બળી ભસ્મ થયા એ જ સતીનો પુનઃ જન્મ હિમાચલમાં થયો છે. શ્રી નારદજીને એને ગુરુ તરીકે માન્યા અને આપને મેળવવા માટે એ કઠિન તપ કરે છે. એ મહાદેવ જ્યારે તમને હિમાચલ જ્યારે બોલાવે ત્યારે તમે ભવાની સાથે વિવાહ કરજો, લગ્ન કરજો. શિવ કહે, પ્રભુ, એકવાર લગ્ન કરી સંસારને જોઈ લીધો, બીજી વાર લગ્નની ઈચ્છા નથી. પરાણે ભગવાન રામ લગ્ન કરવા માટે પ્રેરિત કરે છે. અને ભગવાન શિવ કહે છે, આપની ઈચ્છા હશે તો કરીશ. ભગવાન રામ અંતર ધ્યાન થયા છે અને એ જ વખતે સપ્ત ઋષિઓ આવ્યા છે. ભગવાન મહાદેવ શિવ સપ્ત ઋષિઓને કહે કે તમે જાઓ, ભવાની મને મેળવવા માટે કઠિન તપ કરે એની પરીક્ષા કરો કે શ્રદ્ધા બરાબર પરિપક્વ છે કે કેમ. કે જે શ્રદ્ધા વારંવાર શંકા કરતી હતી એના એ છે કઈ ફરક પડ્યો? આ પરીક્ષા માટે જાઓ. અને સપ્ત ઋષિ ભવાનીની પરીક્ષા માટે આવે છે. માં ભવાની અખંડ સાધનામાં લીન છે અને સપ્ત ઋષિ માં ભવાનીને પ્રશ્ન કરે કે અરે દીકરી, આટલી નાની ઉંમરમાં તારે શું મેળવવું છે? કોનું આરાધન કરે, તું કોનું સુમિરન કરે છે? અને ભવાની સપ્ત ઋષિઓના શબ્દ સાંભળી કહે, બાપજી, તમને કહીશ તો કદાચ તમને મારી વાત ઉપર હસવું આવશે. કેમ? બોલે, વહેતી નદીમાં મારે દિવાલ બાંધવી છે, પાંખો વગર મારે આકાશમાં ઉડાન ભરવું છે. એવા અખંડ આનંદ ભગવાન મહાદેવ શિવ સાથે મારે વિવાહ કરવા છે, એટલે કઠિન તપ કર્યું છે. સપ્તઋષિ હસવા લાગ્યા. રે દીકરા, આવી શિખામણ તને કોણે આપી? બોલે, નારદજી. અરે દીકરી, નારદની શિખામણ ન લેવાય, એ તો એકલા છે એટલે બધાને એકલા કરવામાં આવે. પણ ભવાની બહુ સુંદર બોલે છે. આપ પેલા આવ્યા હો તો તમારી વાત સ્વીકારત, પણ પેલા નારદજી આવ્યા અને નારદજી મારા ગુરુ છે. અને ગુરુના શબ્દ ઉપર જેને વિશ્વાસ નથી એની ઘોર નરકમાં એની ગતિ થાય. માં ભવાની સપ્ત ઋષિઓને કહે છે, બાપજી, શિવ નહીં મળે તો મૃત્યુ પામીશ, વળી બીજો જન્મ લઈશ, વળી નહીં મળે વળી મૃત્યુ પામીશ, વળી ત્રીજો જન્મ લઈશ, કરોડો જન્મ લેવા પડે તો લઈશ, બાકી શિવ મળે તો જ પરણીશ, નહીં તો લગ્ન કર્યા કરીશ, જન્મ ધારણ કર્યા કરીશ. મહાદેવ નહીં મળે ત્યાં સુધી વિવાહ નહીં કરું, જન્મ કોટી લગી રગર. અને હવે તો સપ્ત ઋષિઓને એમ થયું કે શ્રદ્ધા બરાબર પરિપક્વ થઈ જાય. અને ત્યારે સપ્ત ઋષિ કહે, દીકરા, તારી ઈચ્છા પ્રભુ પૂરી કરશે, ભગવાન મહાદેવ પૂરી કરશે. તારો હઠ છોડી અને હિમાચલ જા, તને ભગવાન મહાદેવ શિવની પ્રાપ્તિ થશે, મહાદેવ મળશે. ભવાની તપ પૂરું કર્યું છે અને ભવાની
હિમાચલ પધાર્યા છે. આ બાજુ સપ્ત ઋષિઓ ભગવાન મહાદેવ શિવ પાસે આવ્યા છે અને ભવાનીની પ્રેમની કથા ભગવાન શિવને કહે છે. અને પ્રેમની કથા સાંભળતા સાંભળતા ભગવાન મહાદેવ શિવની સમાધિ લાગી છે. વળી મહાદેવ સમાધિમાં ગયા છે. ખબર નહીં કેટલો સમય વીતી જાય. ગોસ્વામીજી કહે જ સમયે એક તારકાસુર નામનો એક રાક્ષસ પ્રગટ થયો. ભગવાન શંકર સમાધિમાં છે, રાક્ષસ પ્રગટ થયો. લોકોને હેરાન પરેશાન કરવા લાગ્યો. તમામ દેવો ભેગા થયા અને પિતામહ બ્રહ્માને ફરિયાદ કરે કે પિતામહ, આનું નિધન કઈ રીતે, આ કેમ મરતો નથી? પિતામહ બ્રહ્મા કહે છે, એ દેવતાઓ, ભગવાન શિવ જો લગ્ન કરે અને મહાદેવને ત્યાં પ્રથમ પુત્ર જન્મે, એના હાથે આનું મૃત્યુ છે. ભગવાન શિવ તો સમાધિમાં છે, સમાધિમાંથી ક્યારે ઊભા થાય? માટે તમામ દેવતાઓ ભેગા થઈ અને ઇન્દ્રને વાત કરી અને ઇન્દ્રને કહ્યું કે તમે કોઈ પણ રીતે શિવની સમાધિ તોડાવી નાખો. ઇન્દ્રએ કામદેવને બોલાવ્યો. કામદેવને કામ સોંપ્યું કે તું જા શિવની સમાધિ તોડાવ. કામદેવ જાણે છે કે મહાદેવની સમાધિ ન તોડાય અને જાવ તો પાછો આવી પણ ન શકે. પણ કામદેવને એમ થયું કે જગતનું હિત થતું હોય, જગતનું કાર્ય થતું હોય તો મને મરવામાં વાંધો નથી સાહેબ. એટલે માનસ કહે છે એને કામદેવ, એ દેવ છે સાહેબ, કામદેવ છે. જગતનું કલ્યાણ માટે, સમાજનું કલ્યાણ માટે કામદેવ મરવા માટે ભગવાન શિવ પાસે ગયો છે. મહાદેવ સમાધિમાં લીન છે. સરસ મજાનું વાતાવરણ પ્રગટ કર્યું સમાધિ તોડાવવા માટે, પણ શિવની સમાધિ તૂટી નહીં. ત્યારે એક વૃક્ષની ઘટામાં કામદેવ સંતાયો છે. ફૂલના ધનુષબાણ સજ્જ કર્યા છે અને ભગવાન મહાદેવ શિવના કપાળમાં એક ફૂલનું બાણ વાગ્યું છે. ધીમે ધીમે ભગવાન શંકરની સમાધિ ખુલી ગઈ છે. માનસ વર્ણન કરે છે કે મહાદેવની સફેદ આંખ છે, શીતલ નેત્રો હતા શિવ. ભગવાન શિવ જોવે છે કે મારી સમાધિમાં વિક્ષેપ કરનાર કોણ? આમ જોતા 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 વૃક્ષની ઘટામાં દ્રષ્ટિ પડી મહાદેવ અને કામદેવને જોયો સાહેબ. અને ક્યાં તો નખથી શિખા સુધી શિવને ક્રોધ આવ્યો છે. સફેદ આંખ લાલ બની, જાણે એવું લાગ્યું કે હમણાં જ ભગવાન મહાદેવ શિવ આખા જગતને નષ્ટ કરી નાખે. અન ભગવાન મહાદેવ કામદેવની સામે જુએ છે અને ત્રીજું નેત્ર ખોલ્યું છે. ક્યાં તો કામદેવ બળી અને ભસ્મ, કામદેવને બાળી અને ભસ્મ કર્યો ભગવાન શંકર. કામદેવની ધર્મપત્ની રતિ, એને ખબર પડી કે મારા પતિને ભગવાન મહાદેવ શંકરે બાળી ભસ્મ કર્યો. અને ત્યારે એ રતિ રુદન કરતી કરતી ભગવાન મહાદેવ શિવ પાસે આવી છે. થોડો અવાજ આવે, માથાના છૂટા વાળ છે, વિરહ કલ્પાંગ રતિ કરે છે, બસ રુદન કરે છે. ભગવાન મહાદેવ શિવજીનું ધ્યાન ગયું અને તુરંત ભગવાન શંકરે ક્રોધને વિદાય કર્યો. શિવની તાકાત કેટલી કહે, હમણાં જ એવો ક્રોધ કરેલો કે જાણે એવું લાગ્યું કે હમણાં જગતને બાળીનું ભસ્મ કરશે. પણ એક અબળા કોઈ સ્ત્રી આવી રુદન કરે છે અને એનું રુદન સાંભળતા ભગવાન શંકરે ક્રોધને વિદાય કરી દીધો. મહાદેવ પૂછે શું છે? બોલે, મહાદેવ આપે
મારા પતિને બાળી અને ભસ્મ કર્યા છે, પણ હવે આપ બતાવો કે મને મારું પતિ ક્યારે મળશે. અને ભગવાન શિવ રતિની સામે ભાગવતની કથા કરે છે. રામ કથા છે, પેલા શિવ કથા આપી છે, અને બે ચોપાઈમાં આખા ભાગવતજીની કથા આપી. બે ચોપાઈમાં છે આખા ભાગવતજીની કથા. રતિ સાંભળ, ભગવાન શિવ કહે કે તને તારું પતિ ક્યારે મળે છે. જબ જદુવંશ કૃષ્ણ સાંભળ, જ્યારે યદુવંશમાં જ્યારે ભગવાન કૃષ્ણ જ્યારે જન્મ ધારણ કરે અને ત્યારે ભગવાન કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન એ તને તારા પતિના રૂપમાં પ્રાપ્ત થશે. વચનો અન્યથા હોય ને વરા શિવ કહે મારું વચન ક્યારે મિથ્યા થતું નથી. ધ્યાન રાખ, જ્યાં તને તારો પતિ એ કૃષ્ણ અવતારમાં ભગવાન કૃષ્ણના પુત્ર તરીકે પ્રાપ્ત થશે. આમ ભગવાન મહાદેવ શિવજીએ ભાગવતજીની કથા ગાઈ છે. રતિ પાછી ફરી છે અને તમામ દેવતાઓ લાઈનમાં ભગવાન મહાદેવ શિવજીની સ્તુતિ કરે છે. લાઈનમાં ભગવાન શિવને ખબર પડી આને કઈ કામ લાગે, નહીતર આ લોકો ક્યારે લાઈનમાં સ્તુતિ કરે નહીં, કારણ કે બધા સ્વાર્થી દેવતાઓ. મહાદેવ કહે છે કે હે દેવો, તમે તો બધા અમૃત પી ગયા છો, પણ છતાં નિર્ભય કેમ નથી? ભયમાં કેમ છો? આજ કેલું અમૃત કાકબાપુ, આજ કેલું અમૃત અમર કરી શકે પણ અભય નો કરી શકે. કાકબાપુના શબ્દ, આજ કેલું અમૃત અમર કરી શકે પણ અભય ન કરી શકે. કોઈનું આપણે આંચકી લઈએ, કોઈનું લઈ લઈએ, અમર બની શકીએ પણ અભય ન કરી શકીએ. તમામ દેવો કહે છે મહાદેવ, એક તારકાસુર નામનો રાક્ષસ થયો, એ મરતો નથી. આમ સીધી વાત ન કરી, રમત કરી.
શું કહ્યું કે મહાદેવ ઘણો સમય થયો છે, કોઈના લગ્ન થતા નથી, એટલે કોઈની જાનમાં જવાનો અવસર મળતો નથી, એટલે અમારી બધાની એવી ઈચ્છા છે કે તમે લગ્ન કરો અને તમારી જાનમાં અમે બધા જાનૈયા બનીને આવી આમ રમત કરી. સીધી વાત ન કરી કે પેલો હેરાન કરે છે, તમે લગ્ન કરો ને તમારે ત્યાં પુત્ર જન્મે એના હાથે મૃત્યુ, આમ વાત ન કરી, રમત કરી. જીવ જીવની સામે રમત કરે તો ચિંતા નથી, પણ જીવ શિવ સાથે રમત કરે. તમામ દેવતાઓ ભગવાન શંકર સાથે રમત કરી. શિવ કહે કે તમે કહો અને હું હા પાડી દઉં એમ નથી, કારણ કે તમે દેવ છો, હું મહાદેવ છું, પણ મારા રામનો આદેશ છે એટલે શિવ કહે હું લગ્ન કરીશ. આ બાજુ માં ભવાની હિમાચલ પહોંચે છે. પિતામહ બ્રહ્માએ લગ્ન પત્ર તૈયાર કર્યો છે. લગ્ન પત્ર ભગવાન મહાદેવ શિવને આપવામાં આવ્યો છે. આખું હિમાચલ નગર શણગારવામાં આવ્યું છે. ભગવાન મહાદેવે લગ્નની હા પાડી છે, અને જ્યાં શંકરે હા પાડી દીધી ત્યાં તો દેવતાઓ, દેવરંભાઓ લગ્ન માટે તૈયાર થાય છે. વરાજો એમને બેઠો, જાનૈયા તૈયાર થયા, શિવ એમને એમ છે. ભગવાન મહાદેવ શિવના જે જે ગણો, અને એમાંથી વીરભદ્ર એ મહાદેવનો બહુ જ નજીકનો ગણ, એટલે એને ભગવાન શિવજીને પ્રશ્ન કર્યો કે મહાદેવ તમે લગ્નની હા પાડી દીધી, તમને આમ કઈ પેલું થયું નહીં? કેમ લગ્ન આમનમ થાય? તમને કઈ ચિંતા નથી? મકાન છે, આમનમ લગ્ન, ઘર છે. ભગવાન શંકર કહે કે વીરભદ્ર ઘર હોય તો ચિંતા હોય ને, હવે આને કઈ છે જ નહીં. તાવડી હોય તો તેરવાના માંગે, તાવડી હોય તો ને. પણ આમ તમને કઈ ચિંતા ને, આમને હા પાડી, આમને લગ્ન કઈ થાય? સોનાનો હાર જોઈએ, સોનાનો મુગટ જોઈએ, વસ્ત્રો જોઈએ. ભગવાન શિવ કહે કે મારી જે મસ્તકની જે જટા છે તો એનો મુગટ બનાવી દે. અને પછી મહાદેવના ગણો હતા કે ભગવાન શિવને શણગારે. ગોસ્વામીજી માનસમાં લખે છે, શિવ શંભુધન શિવ શંભુધન જટા મુકુટ મોર સવારા, જટા મુકુટ મોર સવારા, શિવ શંભુગન કરી શિંગારા, શિવ શંભુગન તમામ દેવો, વીરભદ્ર જેવા ગણો ભગવાન શિવને શણગાર્યા છે. કામદેવને બાળી ભસ્મ કર્યો એટલે મહાદેવની જટા વિખાઈ ગયેલી હતી. વીરભદ્રએ જટાને બાંધી એનું મુગટ બનાવ્યું છે. મુગટ ઉપર ગંગા વહે છે. ગળામાં હારની જગ્યાએ સર્પને વિરાજિત કર્યો છે. જીવ જ્યારે પરણે ત્યારે પીઠી છોડવામાં આવે, પણ મહાદેવના જ્યારે લગ્ન થયા ત્યારે શમશાનમાંથી તાજી ભસ્મ લાવી અને ભગવાન શંકરે એના શરીર ઉપર લગાવ્યું. હાથમાં ત્રિશૂલ છે અને મહાદેવ નંદી ઉપર બેઠા છે. નંદી એ ધર્મનું પ્રતીક છે. ભગવાન શિવ કહે કે લગ્ન કરવા એ પાપ નથી, પણ લગ્ન થયા પછી એનું સુમિરન કરજો, એનું સ્મરણ કરજો કે એકવાર આ શરીર રાખ થવાનું છે.
અથવા તો નંદી એ ધર્મનું પ્રતીક. ભગવાન શિવ એમ પણ કહે કે લગ્ન કરવા એ પાપ નથી, પણ લગ્ન કર્યા પછી ધર્મ ન ભૂલવો જોઈએ. એટલે ભગવાન શંકરે ધર્મની સવારી કરી. એટલે ભગવાન શંકરે શરીર ઉપર ભસ્મ લગાવ્યા. અનેક સંકેતો ભગવાન મહાદેવે આપણને કહ્યા. વિશ્વનો પહેલો અને છેલ્લો વરાજો ત્યાર થયો. હાથમાં ત્રિશુલ છે. એનો અર્થ એવો છે, 3 દુર્ગુણ છે, કામ, ક્રોધ અને લોભ. જ્યારે જીવ જ્યારે પરણવા જાય ત્યારે 3 ને આધીન હોય, પણ શિવ જ્યારે પરણવા જાય ત્યારે 3 એની મુઠ્ઠીમાં હોય. આ તો મહાદેવ છે. વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી આવ્યા છે. બ્રહ્માણીજી આવ્યા છે. ઇન્દ્ર ઇન્દ્રાણી આવ્યા છે. વરુણ, કુબેર, તમામ દેવતાઓ ભગવાન મહાદેવ શિવની જાનમાં આવ્યા છે. ભગવાન શિવની જાન નીકળે છે. બીજા જે બધા દેવો હતા ને, એને વિષ્ણુ ભગવાનને એમ કીધું, તમે એક કામ કરો. શું? તો કે ભગવાન શિવને કહો ને જરા જુદા ચાલે. વિષ્ણુ ભગવાન કે લગ્ન કોના છે? તો કે શિવના. તો એને કહેવાય એક તો માંડ ત્યાર કર્યા. શિવને આપણે જુદા ચાલો એવું ન કહેવાય, પણ આપણે આપણી મેળાએ જુદા પડી જાવ એટલે શંકર જુદા. પછી વિષ્ણુ ભગવાનનો સમાજ, બ્રહ્માનો સમાજ, ઇન્દ્રનો સમાજ, કુબેર, વરુણ બધાના સમાજો જુદા થાય એટલે ભગવાન શિવનો સમાજ જુદો થઈ. ભગવાન શંકર કોઈને જુદો પાડતો નથી, પણ જીવ એની મેળાએ ભગવાન શિવથી છૂટો પડે છે. કોઈને પ્રતિષ્ઠાની ભૂખ, કોઈને પદની ભૂખ, કોઈને સન્માનની ભૂખ, આ બધા શિવથી છૂટા પડે છે. મહાદેવ સમજી ગયા છે. વીરભદ્રને કહે કે વીરભદ્ર, આપણી સંખ્યા કેમ ઘટી? એક કામ કર. શું? તો કે જેટલા બધા શમશાનો છે ત્યાં જઈ અને મંત્ર શક્તિનો ઉપયોગ કરીને કે આપણા માલિકના લગ્ન છે, જલ્દી આવે. શમશાનમાંથી પ્રેતો ઉભા થયા. પ્રેતો કેવા લાગે છે એ ગોસ્વામીજી માનસમાં લખે છે. તન કીટ કોયતિ પીત પાવન કોય પાવન ગતિ દરે ભૂષણ કરાલ કપાલ પર સબ સંગ સોનિત તન કરે હર સ્વાદ સુવર સુકાલ મુખ ઘન ભેષ અગણિત કોગને બહુદિન સપ્રેત પિચાસ જોગી જમા કરનત નહીં બને. પાવન કોઈ પાવન ધની ધર ભૂષણ કરાલ કપાલ કર સબ સંગ સોનિત તન બર ખરસાન સુવન સુકાલ મુખ ઘન ભેષ અગણિત કોગન બહુદિન સપ્રેત પિજાસ જોગી જમાત બરનત નહીં બને. બહુદિન સપ્રેત પિજાસ જોગી જમાત બરનત નહીં બને. સ્વામીજી વર્ણન કરે છે કે બધા જ પ્રેતો ભગવાન મહાદેવ શિવની જાનમાં જોડાયા છે. કેવા લાગે છે? કોઈ હાવ પતલા હાઠીકા જેવા, તનખીત કૌવતી પીત પાવ, હાઠીકા જેવા પતલા, અને કોઈ આવા જાડા. કોઈ શંખ વગાડે છે, કોઈ ભેરવી વગાડે, કોઈને શિયાળના મુખ, કોઈને કૂતરાના મુખ, અને વિચિત્ર અવાજ કરે, હર હર મહાદેવ, હર હર મહાદેવ. શિવનો નાદ કરતા કરતા આવા અસંખ્ય ભૂત પ્રેતો ભગવાન મહાદેવની પાસે આવ્યા. અને ભગવાન શંકરે કોઈને સુધાર્યા નહીં, બધાનું સ્વીકાર કર્યું. મેં ગઈકાલે પણ કહ્યું કે કોઈને સુધારવાની જરૂર નથી, બધાનું સ્વીકાર કરવાની જરૂર છે. મહાદેવે બધાનો સ્વીકાર કર્યો છે. હવે જેવી જાન એવો વરાજો થયો. પછી ઓલા દેવતાઓને
ભગવાન મહાદેવ શિવનું કામ પડ્યું એટલે દેવતાઓ શિવ પાસે આવ્યા તો પેલા પ્રેતોએ ન આવવા દીધા કે અત્યારે નહીં. કેમ? તો કે તમારી નજર સારી ન હોય, અમારા વરાજર નજર લાગે તો. હવે આમાં નજર લાગે એવું હતું શું? પણ એકવાર શિવથી કોઈ છૂટો પડે પછી બીજી વાર મહાદેવ પાસે જઈ શકાતું નથી. વિષ્ણુ ભગવાનને એમ થયું કે આ જાન હિમાચલ જો પહોંચી જાય તો આપણને ઉતારા નહીં મળે, માટે લાવ આની પહેલા આપણે પહોંચી જઈએ. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી હિમાચલ પહોંચે છે. બ્રહ્મા બ્રહ્માણી પહોંચે, તમામ દેવતાઓ ભગવાન શિવજીની પહેલા હિમાચલ પહોંચ્યા છે. આખું હિમાચલ નગર શણગારવામાં આવ્યું છે. હિમાચલના સ્ત્રી અને પુરુષો હાથમાં ફૂલના હાર લઈ અને જાનનો સત્કાર કરવા ઉભા છે. બહેનો ઉભા છે, એક બાજુ ભાઈઓ ઉભા છે. વિષ્ણુ ભગવાન બધા કરતા આગળ છે. બધી બહેનો મનોમન વિચાર કરે કે આપણી માં ભવાની જગદંબાએ કેટલું તપ કર્યું અને એની જાનમાં જાનૈયા કેટલા બધા રૂપાળા છે. પણ વિષ્ણુ ભગવાનને એક બેને જોયો તેમ થયું કે આજ વરાજો હશે કે કેમ. એટલે એક બેને તો હિંમત કરીને પૂછ્યું પણ લીધું કે તમે વરાજા છો? વિષ્ણુ ભગવાન કે વરાજો નથી, વરાજો મારી પાછળ છે. બેનો બધી રાજી થયા. જાનૈયા આટલા બધા રૂપાળા હોય તો વરાજો કેવો રૂપાળો હશે. વિષ્ણુ ભગવાન મનોમન બોલે હમણાં નક્કી કરજો, આવે પછી. પેલો પ્રશ્ન છે કે આમાંથી ઉભા કેટલા રહ્યો? બધાને યોગ્ય ઉતાર આપવામાં આવ્યા છે, યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. અન ભગવાન મહાદેવ શિવ જાન લઈ પ્રેતોની સાથે હિમાચલ પહોંચે છે. હિમાચલના પુરુષો હાથમાં ફૂલનો હાર છે. ભગવાન મહાદેવ શિવનો સત્કાર કરવા માટે ભગવાન શંકરને હાર પહેરાવવા જાય તો વચ્ચે જ મણિધર હોય. જે હાર શિવને પહેરાવવાનો હોય એ હાથ પોતે પહેરી લે, પડી જાય, મૂર્છિત બની જાય. વળી બીજો આવે એ હાર પહેરાવા જાય, વળી પડી જાય. સાહેબ જેટલા બધા ભગવાન શિવને હાર પહેરાવવા આવ્યા બધા મૂર્છિત થઈને પડી ગયા. ભગવાન શિવ વીરભદ્રને પૂછે, કોકને પૂછ આપણો ઉતારો ક્યાં? અને એમાં એક હિંમતવાન વ્યક્તિ સાહેબ પડી ગયેલો પણ ભાનમાં હતો. એટલે વીરભદ્રનું ધ્યાન ગયું. એટલે વીરભદ્ર નીચે બેસીને પૂછે કે ભાઈ અમારે તને મારવો નથી, પણ ભલો થઈને બતાય અમારો ઉતારો ક્યાં? ઓલાએ હાથ જોડ્યા કે તમારા ઉતારાની ખબર નથી, પણ અમારો ઉતારો નક્કી થઈ ગયો. કોઈ શિવને ઉતારો બતાવો. પછી જાન એની મેળાએ નીકળે છે. જ્યાં લગ્નનો માંડવો નાખેલો અને એ લગ્ન મંડપના દ્વારે ભગવાન શિવ નંદી ઉપર સવારી છે. મહાદેવનું આગમન થયું છે. મહારાણી મેનાનો હરખ માતો નથી. વિચાર કરે કે મારી દીકરી આટલા વર્ષો સુધી તપ કર્યું, મારો જમાઈ કેવો સુંદર હશે. સોનાની થાળીમાં આરતી તૈયાર કરી છે અને પોતાના જમાઈની આરતી ઉતારવા માટે મહારાણી મેના આવી છે. જમાઈની આરતી ઉતારે છે. પણ ઉતારતા ઉતારતા ધ્યાન ગયું. ફૂદેન ફૂફાડો માર્યો છે. હાથમાંથી સોનાની આરતી તે થાળી હતી એમાં આરતી સજ કરેલી આરતી પડી ગઈ છે. મહારાણી મેનાની મૂર્છા આવી છે. શિવનું અપમાન થયું. ભગવાન મહાદેવ શિવની જાન માંડવેથી પાછી ગઈ. જાવું ક્યાં આવે? એમાં કોઈનું ઘર બહુ સુંદર, એક ઓસરીએ 10-12 મકાન,
એટલે ભગવાન શંકરે વીરભદ્રને કહ્યું કે આ ઘર સારું, ત્યાં જઈએ. એટલે વીરભદ્રે કીધું પણ ત્યાં ન જવાય, લોકો જે ઘરવાળા રહેતા એને શું? ભગવાન શિવ કહે તું ચિંતા ન કર, આપણે જઈએ એટલે મકાન ખાલી કરી દે. અને જેવી જાન ગઈ ન જાય, વંડિયું ઠેકે ઠેકીને ગયા હોય. કોક આમ થઈ નીકળે ને કોક આમ, કોક આખું ઘર ખાલી કરી દીધું. કોઈનું ખાલી મકાન પડ્યું ને આપણે ખોટે ખોટી વાત એવી બહાર પાડીએ, એ મકાનમાં કઈક થાય છે હો, તો કોઈ મકાન લેવા તૈયાર ન થાય. તો આટલા બધા પ્રેતો જાય ત્યાં કોઈ રે? બધા નીકળી ગયા. આ બાજુ મહારાણી મેનાની મૂર્છા વળી છે. પોતાની દીકરી ભવાનીને પોતાના ખોળામાં લઈ મહારાણી મેના બોલે, દીકરી તો આટલી સુંદર અને તારો પતિ આવું અમંગળ વેશ ધારી, દીકરી હું જીવું ત્યાં સુધી તારા વિવાહ શિવ સાથે નહીં થાય. કદાચ પહાડ ઉપરથી તને ફેંકવી પડે તો તને ફેંકી દઈશ, કદાચ સમુદ્રમાં તને નાખવી પડે તો નાખી દઈશ, કદાચ અગ્નિ ઉપર તને સળગાવી દેવી પડે તો સળગાવી દઈશ, પણ તારા લગ્ન શિવ સાથે નહીં થાય. માં ભવાની બોલે છે, માં તું જેમ કહીશ એમ કરવા તૈયાર છું. તું એમ કે પહાડ ઉપરથી પડી જા તો પડી જઈશ, તું મને એમ કહીશ કે સમુદ્રમાં પડી જા તો ત્યાં પડી જઈશ, તું મને કહે સળગી જા તો સળગી જઈશ. પણ એક વાત કહું માં, એકવાર હળગીને આવી છું એ ભૂલાઈ ના જાય. માં હું એકવાર સળગીને આવી છું અને મને બીજી વાર હળગતા વાર નહીં લાગે. માં મારા ભાગ્યમાં જે પતિ લખ્યો છે મને એની પ્રાપ્તિ થશે, અને વિધાતાના લેખને કોણ ફેરવી શકે? માં અને દીકરીનો સંવાદ થાય છે. એ જ વખતે નારદજી નું આગમન થાય છે. નારદજીને ખબર પડી અને શ્રી નારદ દોડતા આવ્યા. મહારાણી મેના એવું પણ કહે કે નારદ તમે તારું શું બગાડ્યું? મારી દીકરીને આવી શિખામણ અપાય કે જે લોકો શમશાનમાં રહેવા જોઈએ અને એના બદલે અમારી ગામની બજારમાં ફરે છે. અને બરાબર નારદજી આવ્યા છે. મહારાણી મેના નારદજીને ઠપકો આપ્યો છે. નારદ હવે તારું શું બગાડ્યું? શું તારું બગાડ્યું? અને હવે નારદ પૂર્વ જન્મની આખી કથા કહે છે. એ મહારાણી આ તમારી દીકરી કોઈ સામાન્ય નથી. સાંભળો કે આ જન્મમાં એ દક્ષની દીકરી હતા અને ભગવાન મહાદેવ શિવના ધર્મપત્ની. એકવાર મહાદેવ રામકથા સાંભળવા લઈ ગયા. અગસ્ત્ય આરતી ઉતારી, શંકા પડી, કથા ન સાંભળી, શંકરે જ સાંભળી. ત્યાર પછી કૈલાસ તરફ આવતા વચ્ચે દંડકારણ્ય પંચવટી આવી. સીતાજીનું અપહરણ થયું. રામ અને લક્ષ્મણ બંને ભાઈ સીતાજીની તલાશ કરે અને એમાં ભગવાન શંકર રામને જોઈ પગે લાગ્યા. જય સચિદાનંદ કહી જગ પાવન. સતીએ પ્રશ્ન કર્યો, આ કોણ છે? તમે દેવના દેવ મહાદેવ છો, આ કોણ છે? શિવ કહે, ઈષ્ટદેવ મમ બાલક રામ. રામ મારા ઈષ્ટદેવ છે, લૌકિક લીલા કરે છે. સતીએ પ્રશ્ન કર્યો, બ્રહ્મ છે ઈશ્વર? તો કે હા. મેં આપને કથા વિસ્તારથી કહી છે. અને અંતે સતી પરીક્ષા માટે જાય, પરીક્ષામાં નાપાસ થાય છે. શિવ પાસે ખોટું બોલે. મહાદેવે ત્યાગ કર્યો, કૈલાસ આવ્યા. પોતાના પિતાના યજ્ઞમાં નિમંત્રણ નહોતું છતાં ગયા અને બળી ભસ્મ થયા. નારદજી કથા કહે છે, હે મહારાણી મેના, એ જ પુત્રી બળી અને ભસ્મ થયા અને એનો જ બીજો જન્મ આ તમારે ત્યાં થયો. આ કોઈ સામાન્ય કોઈ સ્ત્રી નથી, સ્વયં જગદંબા ભગવાન મહાદેવ શિવના ધર્મપત્ની છે. મહારાણી મેનાના
બુદ્ધિના કમાડ ખુલી ગયા છે. અને માં પોતાની દીકરીને પગે લાગે છે. હિમાચલમાં વાત ફેલાઈ છે અને હિમાચલ વાસીઓ દોડી દોડી અને ભવાનીને પગે લાગે છે. આપણા જ ઘરમાં કોઈ આવું પરમ હોય, તત્વ હોય, પણ જ્યાં સુધી કોઈ નારદ જેવા સાધુઓ જ્યાં સુધી ખુલાસો ન કરે ત્યાં સુધી આપણે ઓળખી શકતા નથી કે આ કોણ છે. બધા રાજી થયા છે, આરતી ઉતારવા લાગ્યા છે. ભગવાન મહાદેવ શિવની જાનને વળી પાછી બોલાવી છે. મહાદેવ જાન લઈ વળી પાછા આવ્યા છે અને મહારાણી મેના આરતી ઉતારી છે. માં ભવાની 16 શણગાર સજીને આવ્યા છે. 16 શણગાર વિધિવત 4 ફેરા ફરાયા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જ્યારે ફેરાની વિધિ ચાલે ત્યારે વિદ્વાન પંડિતે ભગવાન મહાદેવ શિવને પ્રશ્ન કર્યો કે તમારા પિતાનું નામ શું? હવે શિવનું પિતા તો કોણ હોય? નારદજી ભગવાન મહાદેવ શિવની બાજુમાં બેઠા એટલે નારદજી કીધું કહી દો ને કે મારા પિતા બ્રહ્મા છે. એલા નથી કહો એટલે વિધિ ચાલે, કામ પતી જાય. એટલે ભગવાન શિવજી કહ્યું કે મારા પિતા બ્રહ્મા. વળી પાછી વિધિ ચાલી. વળી પાછો વિદ્વાને બીજો પ્રશ્ન કર્યો કે એના પિતા કોણ? તમારા દાદા કોણ? ભગવાન શંકર કે લે આપ જવાબ. બોલે કહી દો ને કે વિષ્ણુ છે. અરે પણ નથી કયો ને એટલે કામ પતે છે. વળી ભગવાન શિવ કહે છે કે મારા દાદા વિષ્ણુ છે. વળી પાછી વિધિ ચાલી છે. વળી પાછો ત્રીજો પ્રશ્ન કર્યો એના પિતા કોણ? તમારા પરદાદા કોણ? ભગવાન શિવનું મગજ ગયો. શિવ કહે કે મારા પિતા બ્રહ્મા છે, એના પિતા વિષ્ણુ છે અને એનો બાપ હું. તમે વિધિ પૂરી કરો એટલે લગ્ન પૂરા થાય. વિધિવત લગ્નના ફેરા ફરાયા છે. સપ્તપદીના શ્લોકોનું ગાયન થયું છે. મહાદેવના લગ્ન હિમાચલમાં થયા છે અને આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ છે. તમામ દેવોએ ભગવાન શિવનો જય ઘોષ કર્યો છે. ભગવાન શંકરનો જય જયકાર કર્યો છે. આ પાવન ભૂમિ ઉપર આપણે પણ કથાના માધ્યમથી ભગવાન મહાદેવ શિવને પરણાવ્યા. ભગવાન શિવના લગ્ન થયા. એકવાર શિવનો જય ઘોષ કર્યો. બોલે ઉમાપતિ મહાદેવ કી જય. ઉમાપતિ મહાદેવ કી